વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। શિક્ષકની ભરતીમાં વધુ એક કૌભાંડ જોવા મળી રહ્યું છે કે દાહોદ જિલ્લાની શાળામાં શિક્ષકોની ભરતીનું કૌભાંડ સીઆઈડીમાં ફરિયાદ, એટલે કે શિક્ષકો પાસે સંચાલકોએ 18.5 લાખની લાંચ લીધેલી છે। એટલે કે જે ભરતી 2016-17માં જાહેરાત કરવામાં આવેલી હતી, તો દાહોદ જિલ્લામાં જે એક સ્કૂલ છે કે ગરવાડા તાલુકામાં અભલોડ ગામમાં જે વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચલાવવામાં આવે છે, 2016-17માં વર્ષમાં આ કાંડ થયો હતો। આ શાળા દ્વારા 12 શિક્ષકોની ભરતી કરવાની હતી। જે 12 શિક્ષકો દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીની ભલામણીનો પત્ર લઈને હાજર થવા માટે શાળામાં ધક્કા ખાતા હતા। સંચાલકોએ 12 શિક્ષકો પાસેથી કુલ 18.5 લાખની લાંચ લીધી હતી અને ત્યાર પછી હાજર કર્યા હતા। તો આરોપી તરીકે શાળા વ્યવસ્થાપક મંડળના મંત્રી બાબુભાઈ વિરચંદભાઈ વાઘેલા, સંચાલક મંડળના નિયામક પરથીભાઈ આર પસાયા, શાળાના હેડ ક્લાર્ક અરજીભાઈ પી નગુતા તેમજ શિક્ષણ નીલકંઠ ઠક્કર સામે ગુનાહિત કાવતરું તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળ તપાસ સીઆઈડી દ્વારા કરવામાં આવી રહી છે।